કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો ગાઈસ અત્યારે અમારા કિચન અમારું જે ગર્લ્સ માટેનું કિચન હતું ને એ ચાલુ થઈ ગયું છે. અત્યારે હું છે ને રાઈસ બનાવું છું. મેં કાંદા કાપી લીધા છે. આમાં આવતી જતી રાઈ નાખીશ, ડુંગળીનો વઘાર કરીશ. તો ગાઈસ અત્યારે હું બનાવું છું, પછી પાપડ શેકીશ, પછી હું જમીશ, પછી હું રેડી થઈ અને આજે મારે ક્લાસ છે તો ક્લાસે જવાનું છે. તો થોડી વાર પછી તમને મળું. A few minutes later. મસ્ત વઘારેલો ભાત, પાપડ ને છાશ. તો ગાઈસ મસ્ત મજા આવી ગઈ. આજે તો નીચે ગઈ ને તો બધા અહીંયા પાપડ શેકતા હતા. તમે કીધું કે આ તો ચાલુ થઈ ગયું છે અને મને ભાવે એવું નહોતું, આજે વાળ ને એવું બધું હતું. તો પછી મને એમ થયું કે લાવ ને તો આજે વઘારી જ લઉં ભાત. ગાઈસ થયો છે તો મસ્ત, પણ થોડું તીખું થયું. મેં મેગી મસાલો વધારે જ નાખી દીધો. હવે હું નાઈશ, રેડી થઈશ, પછી તમને દેખાઈશ. 1 hour later. ગાઈસ તો હવે હું થઈ ગઈ છું રેડી. હવે જોઈ લ્યો, પાણીની બોટલ ને બધું ભરી લીધું છે. હવે 5-10 મિનિટ 5 મિનિટમાં હું નીકળીશ. થોડુંક ચૂંટણી બાંધી લઈશ મોઢા ઉપર. ને તડકો તો સખત છે જ અમદાવાદનો, એટલું ધ્યાન રાખવું પડે. પછી આવી અને લીંબુ શરબત બનાવીશ અને લીંબુ શરબત પીશ. પછી જોઈએ આગળ શું કરીએ ગાઈસ. તો મળીએ થોડી વારમાં. ગાઈસ તો અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થયું હશે અને ત્યાં હું લીંબુ પાણી બનાવું છું. કેમ કે હું 4:30 આવી, પછી થોડોક નાસ્તો કર્યો, ઘરે વાત કરી અને થોડોક આરામે કર્યો. તો અત્યારે હું લીંબુ પાણી બનાવું છું. અને કઈ જાય મરી પાવડર નથી, પણ મરી પાવડર હોય ને તો વધારે સારું લાગે. અને બસ આજે મારે જમવામાં સેવ ટમેટાનું શાક, રોટલી, ખીચડી એવું બધું છે. તો હવે જોઈએ શું કરીએ. અત્યારે તો જમીને પછી ભણવા બેસશું. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈઝ, તમે મારા છેલ્લે 1-2 વ્લોગમાં ઘણો બધો સપોર્ટ કર્યો છે. 1K પ્લસ વ્યૂ આવ્યા છે. તો બસ આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ.